નમસ્તે મિત્રો. પ્રોફેશનલી હું કોઈ ડૉક્ટર નથી કે તમને ડિલિવરીમાં કઈ ટિપ્સ યુઝ કરો કે શું કરો આ તે હું તમને એવી કોઈ વાત નહીં કરું આ વિડીયોમાં, પણ જનરલી એક સરસ સલાહ જો કદાચ તમારે કામ આવી શકે છે. તમે સાંભળ્યું હશે કે પ્રેગ્નન્સીના ટાઈમે ડૉક્ટર તમને એક્સરસાઇઝ કરવાનું કહેતા હોય છે. અલગ અલગ એક્સરસાઇઝ કરવાની હોય છે જેનાથી લાસ્ટ ટાઈમ જ્યારે બાળકનો જન્મ થવાનો હોય છે ત્યારે તકલીફ ઓછી પડે છે અને ઇઝીલી બાળકનો જન્મ થઈ જાય છે. પણ તમે સાંભળ્યું છે કે આ કસરત છે આ તે એ બધું પહેલાંના ટાઈમમાં હતું. અત્યારે આ બધી વસ્તુ છે, બરાબર ને? અત્યારે ડૉક્ટર છે, અત્યારે હોસ્પિટલમાં આપણે ડિલિવરી માટે જઈએ છીએ. પહેલાંના ટાઈમમાં ડિલિવરી ઘરે જ થતી હતી, કોઈ ડૉક્ટર હતા નહીં. તો ત્યારે શું કોઈને જરૂર નહીં પડતી હોય કસરત કરવાની? અને પહેલાં તો સીઝર પણ નહોતા, નોર્મલી બાળકનો જન્મ થઈ જતો હતો. પણ આજના ટાઈમમાં આપણે કસરત કરીએ છીએ છતાં પણ ઘણીવાર એવું થાય છે કે સીઝર જ કરવું પડે છે. પણ અમુક વસ્તુ એવી છે કે જે આપણે પહેલાંથી ધ્યાન રાખીને તો કદાચ કસરત કરવાની પણ જરૂર નથી. કોઈ તમને એમ કહે કે કસરત કરવી જોઈએ, ફરજિયાત છે, તો નહીં, ફરજિયાત કસરત કરવાની જરૂર નથી. પણ તમે જે તમારું જે ડેઇલી રૂટીન છે, જે તમારું કામ છે, એ પણ તમે જે કરશો ને તો કદાચ તમારે એમાં જ એટલી કસરત થઈ જશે કે તમારે અલગથી કસરત કરવાની જરૂર નહીં પડે. હવે પહેલાંના ટાઈમમાં તમે જોજો, લેડીઝ છે ને પ્રેગ્નેન્ટ હોય ને તો જનરલી વજનવાળી કોઈ વસ્તુ નહીં ઉપાડે, પણ પોતાનું જે રોજનું કામ છે એ, અને ઘણા પાસે તો એવું પણ આપણે સાંભળ્યું, તમે સાંભળ્યું હશે કે પ્રેગ્નેન્ટ હોય ને તો માથે બેડા ઉપાડીને પાણી ભરીને લઈ આવતા હોય, કપડાં ધોતા હોય, ઘરનું બધું કામ કરતા હોય. આવું તમે સાંભળ્યું હશે. પણ આજે આપણે એટલું બધું હાર્ડવર્ક કરતા નથી, નોર્મલી આપણું કામ કરતા હોઈએ છીએ. પણ જો કદાચ તમે સાવ કામ કરવાનું બંધ કરી દેશો ને તો તમારે કમ્પલસરી કસરત કરવી પડશે, નહીં તો તમને તકલીફ પડશે જ. પણ કસરતની જગ્યાએ જો આપણે આપણું જે રોજનું કામ છે, કચરા પોતા વાસણ કપડાં આરામથી કરીએ ને તો કદાચ કસરત કરવાની જરૂર નહીં પડે. થોડું વોકિંગ, અને લેડીઝને કામ પણ ઘરમાં કામ હોય એટલે વોકિંગ થતું જ હોય છે, અલગથી વોક કરવાની પણ જરૂર નથી પડતી. એટલે આપણું જે રોજનું કામ છે એ આપણે જો કદાચ કરીશું ને તો એ આપણી કસરત જ છે, અલગથી કસરત કરવાની જરૂર નહીં પડે. અને આરામથી એક બાળકનો સરસ રીતે જન્મ થઈ જશે, એમાં કોઈ તકલીફ પડશે નહીં. એટલે વધારે બેડ રેસ્ટ કરવાની જગ્યાએ રોજનું જે કામ કરીશું ને તો પણ એ આપણને કસરત જેટલું જ કામ આવશે. જો વિડીયો સારો લાગે તો લાઈક કરો, કમેન્ટ કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.